આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. જેમના અંતઃકરણ શુદ્ધ છે તેમને પ્રાપ્ત થનારું મહાન ફળ મને જ સમજો. કુયુગ સેવી મૂઢ મનુષ્યોને માટે હું અત્યંત દુર્લભ છું. હે સંત શિરોમણી, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મનું ઉત્થાન થાય છે ત્યારે ત્યારે હું પોતાને પ્રગટ કરું છું. હિંસાપરાયણ દૈત્ય તથા ભયંકર રાક્ષસ જે મોટા મોટા દેવતાઓને માટે પણ અવધ્ય છે, તેઓ જ્યારે આ સંસારમાં જન્મ લે છે ત્યારે હું પુણ્યાત્માઓને ત્યાં જન્મ લઉં છું. મનુષ્ય શરીર ધારણ કરીને સમસ્ત અનિષ્ટોનું નિવારણ કરું છું. દેવતા, મનુષ્ય, ગંધર્વ, નાગ તથા રાક્ષસો સ્થાવર ભૂતોનું પોતાની માયા વડે સર્જન કરીને હું પુનઃ તેમનો સંહાર કરું છું. પછી કર્મકાળમાં તેમના યોગ્ય શરીરનો વિચાર કરીને સૃષ્ટિ કરું છું. મુજ સ્વરૂપભૂત ધર્મ સત્યયુગમાં શ્વેત હોય છે, ત્રેતામાં શ્યામ અને દ્વાપર આવવાથી લાલ થઈ જાય છે તથા કલયુગમાં કાળો પડી જાય છે. પ્રલયકાળ આવતા હું જ અત્યંત દારૂણ કાળરૂપ થઈને એકલો જ સમસ્ત ત્રિલોકીનો નાશ કરું છું. ઉત્પત્તિ, પાલન અને સંહાર આ ત્રણ મારા ધર્મ છે. હું સંપૂર્ણ વિશ્વનો આત્મા અને સર્વલોકને સુખ આપનાર છું. મારું કોઈના પ્રત્યે અળગાપણું નથી. હું સર્વવ્યાપી, અનંત અને ઇન્દ્રિયોનો નિયંતા છું. મારા ભરેલા ડગ બહુ મોટા છે. હું એકલો જ કાળચક્રનું સંચાલન કરું છું. જે બ્રહ્મનું રૂપ છે તે જ મારું રૂપ છે. તે જ સંપૂર્ણ પ્રાણીઓને શાંતિ આપનારું છે. તેનો ઉદ્યમ પ્રાણી માત્રની શાંતિ માટે હોય છે. હે મુનિ શ્રેષ્ઠ, આ પ્રમાણે હું પ્રાણી માત્રના આત્મા રૂપે સ્થિત છું, છતાં મને કંઈ જાણતું નથી. ભક્તો સર્વભૂતોમાં સદા મારું પૂજન કરે છે. હે બ્રહ્મન, મારામાં તમે જે કંઈ ક્લેશનો અનુભવ કર્યો છે તે બધો તમારા સુખના ઉદય અને કલ્યાણની પ્રાપ્તિનું કારણ છે. તમે લોકમાં જે કંઈ સ્થાવર જંગમ રૂપે જોયું છે તે બધું સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરનાર મારો આત્મા જ છે, જેને મેં તે રૂપે પ્રગટ કર્યો છે. હું જ શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર નારાયણ છું. જ્યાં સુધી 1000 યુગોનો સમય વ્યતીત થઈ જતો નથી ત્યાં સુધી સંપૂર્ણ વિશ્વને મોહિત કરીને અહીં જળમાં શયન કરું છું. હે મુનિ શ્રેષ્ઠ, જ્યાં સુધી બ્રહ્મા સૂઈને ઉઠી જતા નથી ત્યાં સુધી હું અહીં શિશુ રૂપે નિવાસ કરું છું. હે વિપેન્દ્ર, મુજ બ્રહ્મરૂપી પરમાત્માએ અનેકવાર સંતુષ્ટ થઈને તમને વરદાન આપ્યું છે. સમસ્ત ચરાચર જગતનો નાશ થઈને એકારણ વનમાં મગ્ન થઈ તમે મારી જ આજ્ઞાથી અહીં આવ્યા છો. પછી જ્યારે તમે મારા શરીરમાં પ્રવેશ્યા છો ત્યારે તમને મેં સંપૂર્ણ જગતનું અવલોકન કરાવ્યું છે. ત્યાં સંપૂર્ણ લોકને જોઈને તમે વિસ્મયમાં પડી ગયા અને મને સમજી ન શકતા. ત્યારે તરત મેં તમને મારા મુખમાંથી બહાર કાઢી દીધા અને દેવતા તથા અસુરોને માટે જેણે જાણી શકવું દુર્લભ છે તેવા આત્મતત્વનું તમારી સમક્ષ વર્ણન કર્યું. હે બ્રહ્મર્ષિ, જ્યાં સુધી મહાતપસ્વી બ્રહ્માજી ન જાગે ત્યાં સુધી તમે અહીં નિર્ભય થઈને સુખપૂર્વક રહો. તેમના જાગ્યા પછી હું એકલો જ સમસ્ત પ્રાણીઓનું સર્જન કરીશ. આમ કહીને ભગવાને મુનિવર માર્કંડેયજીને પૂછ્યું કે મુનિ, તમે જે અભિપ્રાયથી મારી સ્તુતિ કરી છે તે કહો. હું તમને તરત જ ઉત્તમ વરદાન આપીશ. ભગવાનની આ કલ્યાણમય વાત સાંભળીને માર્કંડેય મુનિ ઓચિંતા તેમના ચરણમાં પડી ગયા અને આ પ્રમાણે બોલ્યા. હે દેવેશ, મેં આપના ઉત્કૃષ્ટ સ્વરૂપના દર્શન કર્યા, તેનાથી મારો સંપૂર્ણ મોહ દૂર થઈ ગયો. હે નાથ, હવે હું આપની કૃપાથી એવું ઈચ્છું છું કે સઘળા લોકોના હિત, જુદી જુદી ભાવનાઓની પૂર્તિ તથા શૈવ અને વૈષ્ણવો વચ્ચેના વિવાદના નિવારણાર્થે હું આ પરમ ઉત્તમ પુરુષોત્તમ તીર્થમાં ભગવાન શિવનું બહુ મોટું મંદિર બનાવડાવવાનું અને તેમાં શંકરજીની પ્રાણ પ્રતિષ્ઠા કરું છું. તેનાથી સંસારના લોકો એ જાણી લેશે કે વિષ્ણુ અને શિવ એકરૂપ જ છે. આ સાંભળીને ભગવાન જગન્નાથે ફરીથી મહામુનિ માર્કંડેયજીને કહ્યું કે હે બ્રહ્મણ, તમે મારી આજ્ઞાથી તરત જ એક મંદિર બનાવડાવો અને તેમાં વિવિધ ભાવોની પૂર્તિ તથા આરાધના માટે પરમ કારણભૂત ભુવનેશ્વર લિંગની સ્થાપના કરો. તેમના પ્રભાવથી તમારો ભગવાન શિવના લોકમાં અક્ષય નિવાસ થશે. શિવની સ્થાપના કરવાથી મારી જ સ્થાપના થાય. અમારા બંનેમાં જરાય ભેદ નથી. અમે એક જ તત્વ બે રૂપમાં વ્યક્ત થયા છીએ. જે રુદ્ર છે તે જ વિષ્ણુ છે, જે વિષ્ણુ છે તે જ મહાદેવ છે. વાયુ અને આકાશની જેમ અમારા બંનેમાં કોઈ અંતર નથી. જેઓ અજ્ઞાનથી મોહિત છે તેઓ એ વાતને જાણતા નથી કે જે ગરુડધ્વજ તે જ વૃષભધ્વજ છે. તેથી હે બ્રહ્મણ, તમે પોતાના નામથી શિવાલય બનાવડાવો અને દેવાધિદેવ ભગવાનની ઉત્તર તરફ એક સુંદર તીર્થનું નિર્માણ કરો. તે તીર્થ મનુષ્યલોકમાં માર્કંડેય બૃહદ નામે વિખ્યાત થશે. તેમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થઈ જશે. માર્કંડેય મુનિને આ પ્રમાણે કહીને સર્વવ્યાપી ભગવાન જનાર્દન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી આવે છે માર્કંડેયશ્વર શિવ, વટવૃક્ષ, શ્રીકૃષ્ણ, બલભદ્ર તથા સુભદ્રાના દર્શન, પૂજનનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે હે બ્રાહ્મણો, હવે હું પંચતીર્થની વિધિ કહીશ. ત્યાં સ્નાન, દાન અને દેવદર્શનથી જે ફળ મળે છે તેનું વર્ણન કરીશ. માર્કંડેય રુદ્રમાં જઈને ઉત્તરાભિમુખે 3 વાર ડૂબકી મારવી અને નીચેના મંત્ર બોલવા. સંસાર સાગરે મગ્ન પાપગ્રમસ્ત ચેતનમ ત્રાહિમામ ભગ્નેત્ર ત્રિપુરારે નમોસ્તુતે નમઃ શિવાય શાંતાય સર્વપાપહરાય ચ સ્નાનમ કરોમિ દેવેશ મમ નશ્યતુ પાતકમ.
ભગના નેત્રનો નાશ કરનાર ત્રિપુરારી ભગવાન શિવ, હું સંસાર સાગરમાં નિમગ્ન પાપોથી ગ્રસ્ત અને અચેતન છું. આપ મારી રક્ષા કરો. આપને નમસ્કાર છે. સમસ્ત પાપોને દૂર કરનાર શાંત સ્વરૂપ શિવને નમસ્કાર છે. હે દેવેશ્વર, હું અહીં સ્નાન કરું છું. મારું બધું પાતક નષ્ટ થઈ જાય. આ પ્રમાણે બોલીને બુદ્ધિમાન પુરુષે જળમાં સ્નાન કરી દેવતાઓ અને ઋષિઓનું વિધિપૂર્વક તર્પણ કરવું, પછી તલ અને જળ લઈ પિતૃઓને પણ તૃપ્ત કરવા, ત્યાર પછી આચમન કરીને શિવ મંદિરમાં જવું, તેમાં પ્રવેશ કરીને 3 વાર દેવતાની પરિક્રમા કરવી, ત્યારબાદ માર્કંડેશ્વરાય નમઃ આ મૂળ મંત્રથી અથવા અઘોર મંત્રથી ભગવાન શંકરની પૂજા કરી તેમને પ્રણામ કરવા અને નીચેનો મંત્ર બોલી તેમને પ્રસન્ન કરવા. 3 નેત્રવાળા હે શંકર, આપને નમસ્કાર છે. ચંદ્રમાને ભૂષણ રૂપે ધારણ કરનાર આપને નમસ્કાર છે. વિકટ નેત્રોવાળા શિવજી, આપ મારી રક્ષા કરો. હે મહાદેવ, આપને નમસ્કાર છે. ત્યાંથી કલ્પાંત સ્થાયી વટવૃક્ષ પાસે જઈ તેની 3 પરિક્રમા કરવી, પછી નીચેના મંત્ર દ્વારા ઘણી ભક્તિ સાથે તે વડની પૂજા કરવી. અવ્યક્ત સ્વરૂપ, મહાપ્રલયકારી તથા મહાન રસથી યુક્ત વટવૃક્ષ એવા આપને નમસ્કાર છે. હે વટ, તમે પ્રત્યેક કલ્પમાં અમર છો. તમારા પર ભગવાન શ્રી હરિ નિવાસ છે. હે ન્યોગ્ર, મારા પાપ હરી લો. હે કલ્પવૃક્ષ, તમને નમસ્કાર છે. એ પછી ભક્તિભાવપૂર્વક પરિક્રમા કરીને એ કલસ્થાયી વટને નમસ્કાર કરવા. આ પ્રમાણે કરનાર મનુષ્ય કાંચડીમાંથી છૂટેલા સર્પની જેમ એકાએક પાપોમાંથી મુક્ત થઈ જાય છે. તે વૃક્ષની છાયામાં પહોંચી જાય છે. પછી મનુષ્ય બ્રહ્મહત્યાથી પણ મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના અંગમાંથી પ્રગટ થયેલા બ્રહ્મ તેજમય વટવૃક્ષ રૂપી વિષ્ણુને પ્રણામ કરીને મનુષ્ય વિષ્ણુલોકમાં જાય છે. ભગવાન શ્રીકૃષ્ણની સામે ઊભા રહેલા ગરુડને જે નમસ્કાર કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના વૈકુંઠ ધામમાં જાય છે. વટવૃક્ષ અને ગરુડના દર્શન કર્યા પછી જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રા દેવીના દર્શન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જગન્નાથ શ્રીકૃષ્ણના મંદિરમાં પ્રવેશ કરીને 3 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. પછી નામ મંત્રથી બલભદ્રજીનું ભક્તિપૂર્વક પૂજન કરીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. હળ ધારણ કરનારા રામ, આપને નમસ્કાર છે. મૂષળને આયુધ રૂપે રાખનારા આપને નમસ્કાર છે. હે ભક્ત વત્સલ, આપને નમસ્કાર છે. પૃથ્વીને મસ્તક પર ધારણ કરનાર શેષજી, આપને નમસ્કાર છે. પ્રલમ શત્રુ, આપને નમસ્કાર છે. શ્રી કૃષ્ણના અગ્રજ, મારી રક્ષા કરો. આ પ્રમાણે કૈલાસ શિખર જેવા આકાર અને ચંદ્રમાંથી પણ સુંદર મુખવાળા નીલ વસ્ત્રધારી દેવ પૂજિત અનંત અજય એક કુંડળથી વિભૂષિત ફણો દ્વારા વિકટ મસ્તકવાળા મહાબળી હળધરને પ્રસન્ન કરવા. બલરામજીની પૂજા પછી વિદ્વાન પુરુષે એકાગ્રચિત થઈને દ્વાદક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી. જેઓ દ્વાદક્ષર મંત્ર દ્વારા ભક્તિભાવપૂર્વક સદા ભગવાનની પૂજા કરે છે તેઓ મોક્ષને પ્રાપ્ત થાય છે. દેવતા, યોગી તથા સોમપાન કરનારા યાજ્ઞિક પણ જે ગતિને પ્રાપ્ત કરતા નથી તેને દ્વાદશાક્ષર મંત્ર જપ કરનાર પુરુષ પ્રાપ્ત કરી લે છે. તેથી તે જ મંત્રથી ભક્તિભાવપૂર્વક ગંધ, પુષ્પ વગેરે સામગ્રીઓ દ્વારા જગતગુરુ શ્રીકૃષ્ણની પૂજા કરીને તેમને પ્રણામ કરવા. પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે જગન્નાથ શ્રી કૃષ્ણ, બધા પાપોનો નાશ કરનાર પ્રભુ, આપનો જય હો. ચાણૂર અને કેશીના નાશક, આપનો જય હો. કંસનાશક, આપનો જય હો. કમલલોચન, આપનો જય હો. હે ચક્ર ગદાધર, આપનો જય હો. નીલ મેઘ જેવા શ્યામવર્ણ, આપનો જય હો. સૌને સુખ આપનારા પરમેશ્વર, આપનો જય હો. જગત પૂજ્ય દેવ, આપનો જય હો. સંસાર સંહારક, આપનો જય હો. મનોવાંછિત ફળ આપનારા દેવતા, આપનો જય હો. આ ભયંકર સંસાર સાગર તદ્દન સારહીન છે. એમાં દુઃખમય ફીણ ભરેલું છે. હે ક્રોધરૂપી ગ્રાહથી પૂર્ણ છે. એમાં વિષયોરૂપી જળ ભરેલું છે. જાત જાતના રોગો જેના ઉછળતા તરંગો છે. મોહરૂપી વમળોને કારણે તે અત્યંત દુસ્તર લાગે છે. હે સુર શ્રેષ્ઠ, હું આ ઘોર સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલો છું. હે પુરુષોત્તમ, મારી રક્ષા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરીને દેવેશ્વર, વરદાયક, ભક્તવત્સલ, સર્વ પાપહારી, સમસ્ત કામનાઓ પૂરી કરનાર દાતા, ભરાવદાર ખભા અને 2 ભુજાઓવાળા શ્યામવર્ણ કમળપત્ર જેવા વિશાળ નેત્રવાળા, વિશાળ વક્ષસ્થળ, વિશાળ ભુજાઓ, પીળા વસ્ત્ર અને સુંદર મુખવાળા, શંખ ચક્ર ગદા ધારણ કરનારા, મુગટ મણિથી વિભૂષિત, સમસ્ત શુભ લક્ષણોવાળા અને વલમાળાથી વિભૂષિત ભગવાન શ્રી કૃષ્ણના જે દર્શન અને પ્રણામ કરે છે તે હજારો અશ્વમેઘ યજ્ઞો અને સઘળા તીર્થોમાં સ્નાન અને દાન કરવાનું ફળ પામે છે. સઘળા વેદ, સમસ્ત યજ્ઞ, દાન, વ્રત, નિયમ, તપસ્યા અને બ્રહ્મચર્યના પાલનથી જે ફળ મળે છે તે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અને વંદનથી મળે છે. શાસ્ત્રોક્ત આચારનું પાલન કરનાર ગૃહસ્થને વનવાસના નિયમોનું પાલન કરવાથી વાનપ્રસ્થ અને શાસ્ત્રોક્ત રીત પ્રમાણે સંન્યાસ ધર્મનું પાલન કરવાથી સંન્યાસીને જે ફળ મળે છે તે શ્રી કૃષ્ણના દર્શન અને તેમને પ્રણામ કરનાર મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. ભગવત દર્શનના મહાત્મય વિશે વધારે કહેવાની શું જરૂર? ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને મનુષ્ય દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી ભક્તો પર સ્નેહ ધરાવતા સુભદ્રા દેવીનું પણ નામ મંત્રથી પૂજન કરીને તેમને પ્રણામ કરવા અને હાથ જોડીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી કે હે દેવી, તમે સર્વત્ર વ્યાપ્ત રહેનાર
અને શુભ સૌખ્ય પ્રદાન કરનાર છો. તમને વારંવાર નમસ્કાર છે. પદ્મપત્ર સમાન વિશાળ નેત્રવાળા કાત્યાયની, મારી રક્ષા કરો, તમને નમસ્કાર છે. આ પ્રમાણે સંપૂર્ણ જગતને ધારણ કરનારા, લોકહિત કરનારા વરદાયિની તથા કલ્યાણમયી બલભદ્રના બહેન સુભદ્રા દેવીને પ્રસન્ન કરી મનુષ્ય ઈચ્છાનુસાર ગતિથી ચાલનાર વિમાન દ્વારા શ્રી વિષ્ણુના વૈકુંઠના ધામમાં જાય છે. ત્યાર પછી આવે છે પુરુષોત્તમ ક્ષેત્રમાં ભગવાન ઋષિ તથા શ્વેત માધવનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે આ પ્રમાણે બલરામ શ્રીકૃષ્ણ અને સુભદ્રાને પ્રણામ કરીને બહાર આવ્યા પછી જગન્નાથજીના મંદિરને પ્રણામ કરવા અને પછી એકાગ્રચિત્તે તે સ્થાન પર જવું જ્યાં ભગવાન વિષ્ણુની ઇન્દ્રનીલમયી પ્રતિમા રેતમાં છુપાયેલી છે. ત્યાં અદ્રશ્ય રૂપે સ્થિત ભગવાનને પ્રણામ કરીને મનુષ્ય વિષ્ણુના ધામમાં જાય છે. હે બ્રાહ્મણો, જે ભગવાન સર્વદેવમય છે, જેમણે અડધું શરીર સિંહનું બનાવીને અસુરરાજ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, તે ભગવાન ઋષિ પણ પુરુષોત્તમ તીર્થમાં નિવાસ કરે છે. જે ભક્તિપૂર્વક તેમના દર્શન કરીને પ્રણામ કરે છે તે સમસ્ત પાપોથી અવશ્ય મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવાન ઋષિના ભક્ત હોય છે તેમને પાપો કદી સ્પર્શી શકતા નથી અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તેથી બધી રીતે પ્રયત્નપૂર્વક ભગવાન ઋષિનું શરણ લેવું જોઈએ, કેમ કે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરે છે. મુનિઓએ કહ્યું કે આ પૃથ્વી પર ભગવાન ઋષિનું મહાત્મ્ય સુખદાયક અને દુર્લભ છે. અમે તેમનો પ્રભાવ વિસ્તારથી સાંભળવા ઈચ્છીએ છીએ. એ સાંભળવાની અમને બહુ ઉત્કંઠા છે. બ્રાહ્મણ બોલ્યા કે બ્રાહ્મણો, હું અજીત, અપ્રમેય તથા ભોગ અને મોક્ષ આપનારા ભગવાન ઋષિનો પ્રભાવ કહું છું, તે સાંભળો. તેમના સમસ્ત ગુણોનું વર્ણન કોણ કરી શકે? તેથી હું પણ સંક્ષેપમાં જ કહીશ. આ લોકમાં જે કોઈ દેવી અથવા માનુષી સિદ્ધિઓ સાંભળવામાં આવે છે તે બધી ભગવાનની કૃપાથી જ સિદ્ધ થાય છે. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, દિશા, જળ, ગામ અને પર્વત, આ બધા સ્થાનોમાં ભગવાનના પ્રસાદથી મનુષ્યની અબાધ ગતિ હોય છે. આ ચરાચર જગતમાં એવી કોઈ પણ વસ્તુ નથી જે ભક્તવત્સલ ભગવાન ઋષિને માટે અસાધ્ય હોય. હે મુનિવરો, સનાતન કલ્પરાજ અને ઋષિનું તત્વ જેને દેવતાઓ અને અસુરો પણ જાણતા નથી તે તમને કહું છું. ઉત્તમ સાધકે શાક, જવની લાપસી, મૂળ, ફળ અથવા સાથવાનું જ ભોજન કરવું જોઈએ અથવા માત્ર દૂધ પીને રહેવું. વન, એકાંત પ્રદેશ, પર્વત, નદી, સંગમ, ઉસર, સિદ્ધક્ષેત્ર અથવા ઋષિના મંદિરમાં જઈને સ્વયં સ્થાપના કરીને દ્વાદશી ઉપવાસ કરીને જીતેન્દ્રિય ભાવે ભગવાનના 20 લાખ નામના જપ કરવા. આ પ્રમાણે કરનાર સાધક ઉત્પાતક અને મહાપાતકોથી યુક્ત હોવા છતાં પણ મુક્ત થઈ જાય છે. પ્રથમ, ભગવાન ઋષિની પ્રદક્ષિણા કરીને ચંદન અને ધૂપ વગેરે દ્વારા તેમની પૂજા કરવી. મસ્તક નમાવીને પ્રભુને પ્રણામ કરવા તથા તેમના મસ્તક પર ચંદન અને કપૂરથી મિશ્રિત ચમેલીના ફૂલ ચઢાવવા. તેનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઈ પણ કાર્યમાં ભગવાનની ગતિ રૂંધાતી નથી. બ્રહ્મા, રુદ્ર વગેરે દેવતા પણ તેમનું તેજ સહી શકતા નથી. પછી સંસારમાં સિદ્ધ, ગંધર્વ, માનવ, દાનવ, વિદ્યાધર, યક્ષ, કિન્નર અને મહાનાગોની તો વાત જ ક્યાં છે. અન્ય સાધકો જે અસુરોનો નાશ કરવા માટે મંત્ર જપ કરે છે તે બધા ઋષિના ભક્તોને સૂર્ય જેવા તેજસ્વી જોઈને તત્ક્ષણ નષ્ટ થઈ જાય છે. મહાબળી ભગવાન ઋષિ સદા પોતાના ભક્તોની રક્ષા કરે છે. તેથી હે મુનીશ્વરો, સમસ્ત ઈચ્છિત ફળોના દાતા મહાપરાક્રમી ભગવાન ઋષિની સદા ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, શૂદ્ર અને અત્યંજ પણ સુરશ્રેષ્ઠ ઋષિનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવાથી કરોડો જન્મના પાપ અને દુઃખમાંથી મુક્ત થઈ જાય છે. મનોવાંછિત ફળ પામે છે. દેવ, ગંધર્વ અને ઇન્દ્રનું પણ પદ મેળવી લે છે. એકવાર પણ ભગવાન ઋષિના ભક્તિભાવપૂર્વક દર્શન કરવાથી કરોડો જન્મના પાપ અને દુઃખમાંથી છુટકારો મળી જાય છે. સંગ્રામ, સંકટ, દુર્ગમ સ્થાન, ચોર, વ્યાઘ્ર વગેરે પીડા, પ્રાણ સંશય, વિષ, અગ્નિ, જળ, રાજભય, સમુદ્રભય તથા ગ્રહરોગ વગેરેના કષ્ટના નિવારણ માટે જે પુરુષ ભગવાન ઋષિનું સ્મરણ કરે છે તે સર્વ પ્રકારની આપત્તિઓમાંથી છૂટી જાય છે. જેમ સૂર્યોદય થતાં અંધકાર દૂર થઈ જાય છે તે જ પ્રમાણે ભગવાન ઋષિના દર્શન થવાથી બધા ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. અનંત નામક વસુદેવના ભક્તિભાવપૂર્વક દર્શન અને તેમને વંદન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થાય છે. મેં સ્વયં વિભીષણ તથા ઇન્દ્રે પણ તેમની આરાધના કરી છે. પછી કયો મનુષ્ય તેમની આરાધના નહીં કરે? જે મનુષ્ય શ્વેત ગંગામાં સ્નાન કરીને શ્વેત માધવ તથા મત્સ્ય માધવના દર્શન કરે છે તે શ્વેત દ્વીપમાં જાય છે. મુનિઓએ કહ્યું કે ભગવાન, તમે શ્વેત માધવના મહાત્મ્યનું પૂર્ણરૂપે વર્ણન કરો. સાથે સાથે ભગવાનની પ્રતિમાનું વૃત્તાંત પણ વિસ્તારથી જણાવો. પૃથ્વી પર વિખ્યાત ભગવાનના પવિત્ર ક્ષેત્રમાં શ્વેત માધવની સ્થાપના કોણે કરી હતી? બ્રહ્માજી બોલ્યા કે સત્યયુગમાં શ્વેત નામના એક બળવાન રાજા હતા. એ બહુ બુદ્ધિમાન, ધર્મવીર, શૂરવીર, સત્યપ્રતિજ્ઞ અને દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારા હતા. તેમના રાજ્યમાં 10,000 વર્ષ સુધીનું મનુષ્યનું આયુષ્ય હતું અને કોઈ બાળકનું મૃત્યુ થતું ન હતું.
આ પ્રમાણે રાજા શ્વેતના રાજ્યમાં થોડો સમય વ્યતીત થયા પછી એક ઘટના બની. કપાલ ગૌતમ નામના એક ધર્માત્મા ઋષિ હતા. તેમને ત્યાં એક પુત્ર થયો જે કાળવશ દાંત આવે તે પહેલાં મૃત્યુ પામ્યો. તેને ખોળામાં લઈને બુદ્ધિમાન ઋષિ રાજા પાસે આવ્યા. રાજાએ ઋષિકુમારને અચેત અવસ્થામાં સૂતેલો જોઈને જીવતો કરવાની પ્રતિજ્ઞા કરી. રાજા બોલ્યા કે જો યમલોકમાં ગયેલ આ બાળકને હું 7 દિવસમાં જ લાવી ન શકું તો હું બળતી ચિતામાં પ્રવેશ કરી જઈશ. આવી પ્રતિજ્ઞા કરીને રાજાએ 1,00,000 નીલકમળોથી મહાદેવજીની પૂજા કરી તેમના મંત્ર જાપ શરૂ કર્યા. જગદીશ્વર ભગવાન શિવ રાજાની ભક્તિનો વિચાર કરી પાર્વતી સહિત તેમની સામે પ્રગટ થયા અને કહ્યું કે રાજન, હું તમારા પર બહુ પ્રસન્ન થયો છું. મહાદેવજીનું આ વચન સાંભળીને રાજા શ્વેતે સહસા તેમની સામે જોયું. તેમના બધા અંગોમાં ભસ્મ ચોપડેલી હતી. તેમના શરીરની કાંતિ શરદકાળના ચંદ્રમા અને મોગરાના ફૂલ જેવી હતી. તેમના નેત્ર વિકટ વ્યાગચંદ્રનું વસ્ત્ર અને લલાટમાં ચંદ્રની રેખા હતી. તેમના પર દ્રષ્ટિ પડતા જ રાજાએ પૃથ્વી પર પડીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો, જો આપની મારા પર દયા હોય તો કાળના વશમાં પડેલો આ બાળક ફરી જીવતો થઈ જાય. આજ મારી પ્રતિજ્ઞા છે. હે મહેશ્વર, આપ આને યથાયોગ્ય આયુષ્ય આપી તેનું કલ્યાણ કરો. શ્વેતની આ વાત સાંભળીને મહાદેવજીએ બહુ પ્રસન્નતા થઈ અને તેમણે સર્વભૂતોને ભય આપનાર કાળને આજ્ઞા આપી અને કાળ મૃત્યુના મુખમાં પડેલા તે બાળકને જીવતો કરી દીધો. ત્યાર પછી પાર્વતીજી સહિત ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી રાજાએ હજારો વર્ષ સુધી એકાગ્રચિત થઈને રાજ્ય કર્યું. પછી લૌકિક ધર્મો અને વૈદિક નિયમોનો વિચાર કરીને ભગવાન કેશવની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી એ દક્ષિણ સમુદ્રના પુરુષોત્તમ ક્ષેત્રમાં ગયા અને જગન્નાથજીની પાસે જ રમણીય પ્રદેશમાં એક સુંદર મંદિર બનાવડાવ્યું અને શ્વેત શિલાના દ્વારા ભગવાન શ્વેત માધવની પ્રતિમા બનાવડાવીને વિધિપૂર્વક તેની પ્રતિષ્ઠા કરી. તે સમયે બ્રાહ્મણો, ગરીબો, અનાથો અને તપસ્વીઓને દાન આપી રાજાએ ભગવાન માધવ સમક્ષ પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી 1 મહિના સુધી મૌન અને નિરાહાર રહીને દ્વાદક્ષાર મંત્રના જપ કર્યા. જપ સમાપ્ત થયા પછી ભગવાન દેવેશ્વરની આ પ્રમાણે સ્તુતિ આરંભી. શ્વેત બોલ્યા કે ઓમ વાસુદેવને નમસ્કાર છે. સૌને પોતાની તરફ આકર્ષિત કરનાર ભગવાન શંકર્ષણને નમસ્કાર છે. અત્યંત તેજસ્વી પ્રદ્યુમ્ન, કદી રુદ્ર ન થનાર અનિરુદ્ધ તથા નારાયણને નમસ્કાર છે. જેમના અનેક રૂપ છે, જે વિશ્વરૂપ વિધાતા નિર્ગુણ, અતકર્ય, શુદ્ધ તથા ઉજ્જવળ કર્મવાળા છે, એમને નમસ્કાર છે. જેમની નાભીમાં કમળ છે, જે પદ્મગર્ભ બ્રહ્માજીનું ઉત્પત્તિનું કારણ છે, એમને નમસ્કાર છે. જેમનો વર્ણ કમળ જેવો છે, જે હાથમાં પણ કમળ રાખે છે, તેમને નમસ્કાર છે. જેમના નેત્ર કમળ જેવા છે, જે સહસ્ત્ર નેત્રોથી યુક્ત અને શિવ સ્વરૂપ છે, તેમને નમસ્કાર છે. જેમના સહસ્ત્ર ચરણ અને સહસ્ત્ર ભુજાઓ છે, તે મનુષ્યરૂપ પરમેશ્વરને નમસ્કાર છે. ઓમ વરાહ રૂપધારી ભગવાનને નમસ્કાર છે, જે વરદાયક, ઉત્તમ બુદ્ધિથી યુક્ત, વરિષ્ઠ, વરેણ્ય, શરણાગતના રક્ષક અને પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા તે ભગવાનને પ્રણામ છે. ઓમ બાલરૂપધારી બાલકમલ જેવા કાંતિમાન, બાલસૂર્ય અને ચંદ્રમાન રૂપ નેત્રવાળા, મનોહર, કેશથી સુશોભિત, બુદ્ધિમાન ભગવાન વિષ્ણુને પ્રણામ છે. કેશવને નમસ્કાર છે. હિરણ્ય રેતા અગ્નિદેવને નૈત્ય નમસ્કાર છે. મધુસૂદનને પ્રણામ છે. શુદ્ધ સ્વરૂપ અને કિરણોને ધારણ કરનારા ભગવાનને નમસ્કાર છે. અનંતને નમસ્કાર છે. સૂક્ષ્મ સ્વરૂપ અને શ્રીવત્સધારીને નમસ્કાર છે. 3 મોટા મોટા ડગલા ભરનાર પિતાંબરધારી ભગવાન વામનને નમસ્કાર છે. હે ભગવાન, આપ સૃષ્ટિ કરતા છો, આપને નમસ્કાર છે. આપ જ સર્વનું ધારણ પોષણ કરનારા છો, આપ જ વારંવાર નમસ્કાર છે. ગુણ સ્વરૂપ અને નિર્ગુણને નમસ્કાર છે. વામન કર્મા શ્રી હરિને પ્રણામ છે. વામન રૂપ પ્રભુને નમસ્કાર છે અને વામન કર્મા માધવને પ્રણામ છે. રમણીય, પૂજ્ય તથા અવ્યક્ત સ્વરૂપ ભગવાનને નમસ્કાર છે. અતકર્ય, શુદ્ધ તથા ભય હરિને પ્રણામ છે. જે સંસારરૂપી સમુદ્રમાંથી તારવા માટે નૌકા સમાન છે, જે પરમ શાંત અને ચૈતન્ય સ્વરૂપ છે. શિવ સૌમ્ય રૂપ રુદ્ર તથા ઉદ્ધાર કરતા છે, તે ભગવાનને નમસ્કાર છે. જે સંસારનો સંહાર કરનાર અને તેને ભોગ પ્રદાન કરનાર છે. સમસ્ત વિશ્વ જેમનું સ્વરૂપ છે અને જે સમસ્ત વિશ્વની સૃષ્ટિ કરનાર છે, તે ભગવાનને નમસ્કાર છે. ઓમ દિવ્યરૂપ સોમ, અગ્નિરૂપ અને વાયુ સ્વરૂપ ભગવાનને નમસ્કાર છે. ચંદ્રમા અને સૂર્યના કિરણો જેમના કેસ છે, જે ગાયો અને બ્રાહ્મણોના હિતેચ્છુ તે ભગવાનને પ્રણામ છે. ઓમ વૃક્ષ સ્વરૂપ પદ અને ક્રમરૂપ ભગવાનને પ્રણામ છે. ઋગ્વેદના મંત્રો દ્વારા જેમની સ્તુતિ થાય છે, ઋચાઓના જપ જેમની પ્રાપ્તિનું સાધન છે, તે ભગવાનને નમસ્કાર છે. ઓમ યજુર્વેદને ધારણ કરનારા અને યજુર્વેદધારી ભગવાનને પ્રણામ છે. જેમનું યજુર્વેદના મંત્રો વડે યજન કરવામાં આવે છે, જે સૌના દ્વારા સેવિત અને યજુર્વેદના મંત્રના અધિપતિ છે, તે પરમાત્માને નમસ્કાર છે. ઓમ દેવ શ્રીપતિ, આપને નમસ્કાર છે. સર્વશ્રેષ્ઠ શ્રીધરને પ્રણામ છે. જે લક્ષ્મીના પ્રિયતમ, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર યોગીઓના ધ્યેય અને યોગી છે, તે ભગવાનને પ્રણામ છે. ઓમ સામ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે. જે શ્રેષ્ઠ સામ ધ્વનિ છે, સામના કારણે જે સૌમ્ય પ્રતીત થાય છે તથા જે સોમયોગના જ્ઞાતા છે, તે ભગવાનને પ્રણામ છે. જે સાક્ષાત સામવેદ, સામગાન અને સામવેદને ધારણ કરનાર છે, જેમને
સામવેદોક્ત યજ્ઞોનું ગાન છે, જેમને સામદેવ હસ્તગત છે, જે ભગવાનને નમસ્કાર છે, જે અથર્વ શીર્ષ, અથર્વ સ્વરૂપ, અથર્વ પાદ અને અથર્વકર છે, અર્થાત જેમનું મસ્તક વગેરે બધું જ અથર્વમય છે, તે પરમેશ્વરને પ્રણામ છે. ઓમ વજ્રશીર્ષ પ્રભુને નમસ્કાર છે, જે મધુ અને કેટપના ઘાતક મહાસાગરના જળમાં શયન કરનાર અને વેદોનો ઉદ્ધાર કરીને લાવી આપનાર છે, તે ભગવાનને પ્રણામ છે. જેમના સ્વરૂપ અત્યંત દીપ્તિમાન છે, તે ભગવાનને નમસ્કાર છે. ઇન્દ્રિયોના નિયંતા ઋષિકેશને પ્રણામ છે. પ્રભુ આપ ભગવાન વાસુદેવને વારંવાર નમસ્કાર છે. હે નારાયણ, આપને પ્રણામ છે. લોકહિતકારી શ્રી હરિને નમસ્કાર છે. ઓમ મોહનાશક તથા વિશ્વ સંહારકારી પ્રભુને પ્રણામ છે, જે ઉત્તમ ગતિ આપનાર અને બંધનનું અપહરણ કરનાર છે, તે ત્રિલોકમાં તેજનો આવિર્ભાવ કરનાર અને તેજ સ્વરૂપ છે, તે ભગવાનને નમસ્કાર છે. જે યોગીઓના ઈશ્વર, શુદ્ધ સ્વરૂપ, સૌની અંદર રમણ કરનાર તથા જગતને પાર ઉતારનાર છે, જે સુખ જ તેમનું સ્વરૂપ છે, જે સુખરૂપ નેત્રો તથા સુકૃત ધારણ કરનાર છે, તે ભગવાનને પ્રણામ છે. વાસુદેવ વંદનીય વામદેવને નમસ્કાર છે, જે દેહધારીઓના દેહની ઉત્પત્તિ કરનાર તથા ભેદ દ્રષ્ટિનું નિવારણ કરનાર છે, તે ભગવાનને નમસ્કાર છે. દેવતાઓ જેમના શ્રીઅંગની વંદના કરે છે, જે દિવ્ય મુગટ ધારણ કરનાર છે, તે વિષ્ણુને પ્રણામ છે. જે શ્રીનિવાસના પણ નિવાસ છે તથા નિવાસ સ્થાને વ્યવહારમાં લાવે છે, તે પરમાત્માને નમસ્કાર છે. ઓમ જે વસુની ઉત્પત્તિ કરનાર છે અને વસુને સ્થાન આપનાર છે, તેમને પ્રણામ છે. યજ્ઞ સ્વરૂપ યજ્ઞેશ્વર તથા યોગી ભગવાનને વિષ્ણુને નમસ્કાર છે. આપ સંયમી પુરુષોને યોગની પ્રાપ્તિ કરાવનાર ઈશ્વર છો, આપને નમસ્કાર છે. યજ્ઞ સ્વરૂપ શરીર ધારણ કરનારા ભગવાન વરાહને નમસ્કાર છે. પ્રલંબાસુરને મારનારા ભગવાન સંકર્ષણને પ્રણામ છે. જેમની વાણી મેઘ જેવી ગંભીર છે, જે પ્રચંડ વેગયુક્ત હઠ ધારણ કરે છે, તે બલરામને નમસ્કાર છે. સૌને શરણ આપનાર નારાયણ, આપ જ જ્ઞાનીઓનું જ્ઞાન છો, આપને નમસ્કાર છે. પ્રભુ, આપના સિવાય મારો ઉદ્ધાર કરનાર મારો કોઈ બંધુ નથી. હે શરણાગત વત્સલ, હું સંપૂર્ણ ભાવે આપના ચરણોમાં પડ્યો છું. હે કેશવ, હે અચ્યુત, મારો જે શારીરિક અને માનસિક મળ છે, તેનું પ્રક્ષાલન કરનાર આપના સિવાય બીજું કોઈ નથી. હે ભગવાન, મેં બધી આસક્તિઓ છોડીને આપનું શરણ લીધું છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.